અમદાવાદમાં કોર્પોરેશન ખાતાના બગીચાનું વેસ્ટમાંથી બેસ્ટની કામગીરી સામે આવે છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન એકઠું કરવામાં આવ્યું છે પ્લાસ્ટિક. 5 મેચમાં લોકોએ વાપર્યું છે અધધ પ્લાસ્ટિક મટીરિયલ. 1000 કિલો પ્લાસ્ટિકનો સદુપયોગ કરવામાં આવ્યો છે. 10 પ્લાસ્ટિકના બાકડાઓ અને 5000 જેકેટ બનાવવામાં આવ્યા છે. 10 બોટલથી એક રિફ્લેટેડ જેકેટ બન્યો છે, તો 50 કિલો પ્લાસ્ટિકમાંથી એક બાકડો તૈયાર કરવામાં આવ્યો છે. તો પ્લાસ્ટિકને પ્રોસેસ કરીને બાકડા બનાવવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના બગીચા ખાતાનું વેસ્ટમાંથી બેસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન પ્લાસ્ટિકને એકઠું કરવામાં આવ્યું હતું. 5 મેચમાં લોકોએ અધધ પ્લાસ્ટિક મટીરિયલ વાપર્યું હતું, તો જેમાંથી 1000 કિલો પ્લાસ્ટિકનો સદુપયોગ કરવામાં આવ્યો છે. 10 પ્લાસ્ટિકના બાકડાઓ અને આ સાથે 500 જેકેટ બનાવવામાં આવ્યા છે. 10 બોટલથી એક રિફ્લેક્ટેડ જેકેટ બનાવવામાં આવ્યું છે, તો 50 કિલો પ્લાસ્ટિકમાંથી એક બાકડો તૈયાર કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકને પ્રોસેસ કરીને બનાવવામાં આવ્યા છે બાકડા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન આ પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું હતું. 5 મેચમાં લોકોએ અધધ પ્લાસ્ટિકનું મટીરિયલ વાપર્યું હતું, તો જેમાંથી 1000 કિલો પ્લાસ્ટિકના મટીરિયલનો સદુપયોગ કરવામાં આવ્યો છે. વેસ્ટમાંથી બેસ્ટની કામગીરી કરવામાં આવી છે, જેમાં 10 પ્લાસ્ટિકના બાકડાઓ અને 500 જેકેટ બનાવ્યા છે. તો 10 બોટલથી એક રિફ્લેટેડ જેકેટ બનાવવામાં આવ્યો છે. 50 કિલો પ્લાસ્ટિકમાંથી એક બાકડો તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદના કોર્પોરેશનના બગીચા ખાતાનું વેસ્ટમાંથી બેસ્ટની કામગીરી સામે આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજાઈ હતી, જેમાં મેચ દરમિયાન પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું હતું. 5 મેચમાં લોકોએ અધધ પ્લાસ્ટિકનું મટીરિયલ વાપર્યું હતું. 1000 કિલો પ્લાસ્ટિકનો સદુપયોગ કરવામાં આવ્યો છે. તો 10 પ્લાસ્ટિકના બાકડાઓ અને 500 જેકેટ બનાવવામાં આવ્યા છે. 50 કિલો પ્લાસ્ટિકમાંથી એક બાકડો તૈયાર કરવામાં આવ્યો છે. તો 10 બોટલથી એક રિફ્લેટેડ જેકેટ બનાવવામાં આવ્યો છે. પ્લાસ્ટિકને પ્રોસેસ કરીને આ સામાન બનાવવામાં આવ્યા છે. પ્લાસ્ટિકને પ્રોસેસ કરીને બાકડા અને જેકેટ બનાવવામાં આવ્યો છે. તો 50 કિલો પ્લાસ્ટિકમાંથી બાકડા બનાવવામાં આવ્યા છે, ત્યારે 10 પ્લાસ્ટિકના બાકડાઓ અને 500 જેકેટ બનાવવામાં આવ્યા છે. જ્યારે તમે પાણીના જે બોટલો છે તે યુઝ કરતા હોય છો, પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય છો, ત્યારબાદ તેને કચરામાં નાખી દેતા હોય છો, પરંતુ આ કચરાનો ઉપયોગ સારી રીતે કેવી રીતે કરી શકાય તેના જે નમૂના જે છે તે આપને બતાવીશું. જે પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે મેચો રમાણી તે દરમિયાન પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ જે નીકળ્યો તેમાંથી આ જે બેચીસ જે છે તે બનાવવામાં આવી છે. જે પ્રમાણે લખ્યું છે કે 50 કિલો પ્લાસ્ટિકના વેટ્સનો જે હતો ઉપયોગ, તેમાંથી આજે આખું બેન્ચ બનાવવામાં આવી છે. અને આ બેચ જે છે તે જે પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કર્યો ત્યારબાદ તેને રિસાયકલ કરવામાં આવી. આવા જે બાકડાઓ છે તે લોકો માટે બનાવવામાં આવ્યા. આ સાથે જ આપ જે અહીં જે જેકેટ જોઈ રહ્યા છો, જેકેટ પણ એ જ પ્લાસ્ટિકનું છે કે જે આપણે જે યુઝ કરીને ત્યારબાદ ફેંકી દીધેલી. જે આપણે જે જોઈ રહ્યા છો કે બોટલો જે છે તે બોટલના રિસાયકલ કરીને ત્યારબાદ આ જેકેટ બનાવવામાં આવે છે. આવી 10 જેટલી જે બાકડા જે છે તે જે રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યા છે, અને સાથે જ 500 જેટલા જેકેટ જે છે તે રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યા છે. સાથે સાથે જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર આ જે તમામ જે બાકડાઓ છે તે એક નમૂનો જે છે જે કહી રહ્યો છે કે જો પ્લાસ્ટિકનો જે સદુપયોગ કરવામાં આવે અથવા જે કચરામાં નાખી દે તો પ્લાસ્ટિક જે છે જેના લીધે જે નુકસાન સ્વાસ્થ્યને થાય છે, સાથે જમીનને પણ થાય છે, પરંતુ જો તેનો સદુપયોગ કરવામાં આવે તો આ રીતે બાકડા પણ બનાવી શકાય અને સાથે આવા જેકેટ પણ બનાવી શકાય. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.